હેલો, કેમ છો બધા? સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર. તો ફ્રેન્ડ્સ, આગળના બ્લોગમાં જોયું તમે કે આપણે બાર્સેલોના એક્સપ્લોર કર્યું અને ત્યાંથી અમે બસ લઈ અને જે બસમાં ગયા હતા એ જ બસ સેમ લઈ, કારણ કે અમે રિટર્ન ટિકિટ લઈને ગયા હતા. તો એ લઈ અને આવી ગયા છે અમે એરપોર્ટ ઉપર. હવે બસ અહીંયા જસ્ટ આપેલું જે ઇન્ફોર્મેશન ડેસ્ક છે એની અંદર ચેક કરી અને આપણે અહીંયા છે ને, કારણ કે આ એરપોર્ટ આખું અલગ છે તો પહેલાં એમાં ચેક કરવું પડશે, કારણ કે આપણે ને ટર્મિનલ 1, 2, 3 એવી રીતે તો હોય છે, એવું જ છે અહીંયા પણ એની અંદર પણ એને સબ ડિવાઈડ કરેલા છે કે T2 છે ટર્મિનલ એક્ઝામ્પલ, તો એની અંદર A, B અને C એવી રીતે 3 અલગ અલગ છે. તો આપણું ક્યુ છે, આપણી ફ્લાઇટ ક્યાં આવવાની છે તો એ ચેક કરી અને અમે આગળ જઈએ છીએ અને પછી આપણે આગળ વાતો કરીએ. અમારી ફ્લાઇટનું ચેકિંગ ચાલુ થઈ ગયું છે એટલે હવે અમે ફર્સ્ટ તો પહેલાં ચેકિંગ કરીએ અને બોર્ડિંગ પાસ લઈ લઈએ અને પછી જવાનું થશે સિક્યુરિટી અને ઇમિગ્રેશનની અંદર. સિક્યુરિટી ચેકિંગ ને બધા ચેકિંગ ફિનિશ થઈ ગયા અને અમે આવ્યા છે ડ્યુટી ફ્રી શોપ હોય છે ત્યાં. તો અહીંયા ને સ્પ્રે ને બધું ચેક કરીએ છીએ, પ્રાઇઝિંગ ને બધું જસ્ટ ખાલી જોઈએ છે કે શું પ્રાઇસ છે અને કઈ કઈ કંપનીના અહીંયા મોડલ છે એ બધું જોઈએ છે. તો ચાલો હવે આગળ જઈએ છીએ અમે. બ્લોગમાં બન્યા રહેજો. આવી રીતેની ડ્યુટી ફ્રી શોપ હોય છે અહીંયા. ડ્યુટી ફ્રીમાં છે ને મોસ્ટ ઓફ ઘણી ટાઈમ છે ને ડિસ્કાઉન્ટ ઉપર પણ તમને સારી એવી લાઈક વસ્તુ મળી જાય અને જોવાનું તમારે આગળ ટાઈમ હોય જો એરપોર્ટની અંદર તો આપણો ટાઈમ પાસે થઈ જાય ને અહીંયા આપણે વસ્તુ લેવી હોય તો બધી મળી પણ જાય. તો અહીંયા એને બધું છે A to Z. અહીંયા છે ને આપણા જે ગેટ્સ નંબર હોય ને તો એ ગેટ્સ નંબર નથી, અહીંયા છે ને આલ્ફાબેટ્સ છે ABCD પ્રમાણે. તો અમારે લોકોને જવાનું છે WY છે ત્યાં. હવે ત્યાં જઈને કદાચ સેપરેટ નંબર પાડ્યા હોય તો એવી રીતે બની શકે, બાકી છે ને અહીંયા નંબર નથી, ABCD પ્રમાણે છે. એરપોર્ટની અંદર જે ફૂટબોલ ક્લબ છે એમની છે ને આખી સ્પેશિયલ એક શોપ છે. આ છે એ ફ્લેગ છે. તો અંદર જઈને હું તમને બતાવું કઈ રીતનો ડ્રેસ કોડ હોય છે. ઓલમોસ્ટ તમને બધાને ખબર જ હશે, બટ આપણે આગળ બહુ ટાઈમ છે એટલે ટાઈમ પાસે થઈ જાય ને તમને બતાવું ટી શર્ટ કેવા હોય છે. તો જો એને અહીંયા આવી રીતેના અલગ અલગ આપેલા છે. આ ફ્લેગ છે, સિમ્બોલ છે ફૂટબોલ બાર્સેલોના જે ક્લબ છે એમનું. આ બધા અલગ અલગ ટી શર્ટ ને એવું બધું છે. અને આ છે એ મેન ટી શર્ટ છે જ્યારે ખેલાડીઓ રમવા ટાઈમે પહેરે. પ્રાઇસ શું છે? પ્રાઇસ એની અંદર લગાવેલી નથી. આ બધી બોટલ ને એવું બધું છે. આવી રીતના જેકેટ ને એવું બધું છે. આની પ્રાઇસ છે €140, 139.99 એટલે €140 એટલે ઓલમોસ્ટ 13-14 હજાર રૂપિયા થયા. એટલે બહુ મોંઘું કહેવાય. હવે આ ભાઈને તમે બધા ઓળખતા હશે, આપણા મેસીભાઈ છે. એની જર્સી નંબર 10. આ લાઈક શું કહેવાય, આ જો સાઇન કરેલી જર્સી આ લોકોને કદાચ આ કંપનીવાળાને આપી હશે અત્યારે જે સ્ટોર છે એ લોકો, એટલે આ લોકોએ ફ્રેમ કરીને એ રાખી છે. અને આવી રીતેનું સ્ટેડિયમ છે સિટીની અંદર, બાર્સેલોના ક્લબ. યુરોપના બધા ફૂટબોલ સ્ટેડિયમ છે ને એમાં આ સ્ટેડિયમ સૌથી નંબર 1 છે, એટલે સૌથી મોટું સ્ટેડિયમ છે ફૂટબોલનું. તો હું તમને છે ને સ્પેનની વાત કરું તો અહીંયા તમે જો ઘણી બધી વસ્તુઓ ટ્રાય કરી શકો. પહેલી વસ્તુ જો ફૂડની વાત કરીએ તો તમે અહીંયાની અલગ અલગ ચીઝ ટ્રાય કરી શકો. પછી અહીંયા ડેરી પ્રોડક્ટ પણ ઘણી અલગ અલગ હોય છે, એ ટ્રાય કરી શકો. તમે બધી વસ્તુ છે ને ફૂડ અહીંયા ઘણું અલગ અલગ પ્રકારનું ફૂડ છે એ ટ્રાય કરી શકો. પ્લસ અહીંયા છે ને તમે હરેક ગલીની અંદર જતા રહો, અલગ અલગ મ્યુઝિક તમને છે ને
સાંભળતું રહીએ. ટૂંકમાં અહીંયા છે ને અલગ અલગ મ્યુઝિક ચાલુ જ હોય છે. અને સ્પેનના ઘણા બધા જે સોંગ છે એ તમે ઓલમોસ્ટ સાંભળ્યા જ હશે. આ ડેસ્પોસિટો છે, પછી આપણે જિંદગીના મિલેગી દોબારાના બધા સોંગ શું આખું મૂવી અહીંયા શૂટ થયું છે. એટલે એ બધા સોંગ છે એમાં તમે જોઈ શકો. બધા બાર્સેલોના છે, પછી બુન્યુઅલ છે, એવા અલગ અલગ સિટી છે એમના બધા અલગ અલગ સીન છે ને એ બધા મૂવીની અંદર આવ્યા છે. અને ટૂંકમાં શું કહેવાય, તમે બિલ્ડિંગ ને એ બધા સ્ટ્રક્ચરની વાત કહું તો ઇટ્સ અમેઝિંગ. જે યુરોપની બીજી અધર કન્ટ્રી છે એમનાથી આ જે સ્પેનનું જે આજે અમે જોયું એ કંઈક અલગ જ લેવલે હતું એમ. અને તમને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ કહું કે જે પેરિસની અંદર એફિલ ટાવર છે એ પહેલાં છે ને અહીંયા બનવાનો હતો બાર્સેલોનાની અંદર. પછી અહીંયા જે તે વખતે રાજા હતા એની પરમિશન નહીં આપી એટલે અહીંયા નથી બન્યું. પછી એ લોકોએ પેરિસની અંદર બનાવ્યું. એટલે તમે વિચારો કદાચ અહીં બાર્સેલોના એટલું બ્યુટિફુલ છે અને અહીંયા જો પેરિસ હોત, પેરિસનો ટૂંકમાં એફિલ ટાવર અહીંયા જો હોત તો સિટી ઓફ લવ તરીકે બાર્સેલોના પણ આજે કહેવાતું હોત. ફ્રેન્ડ્સ, તમારે જો આખું લાઈક સ્પેન કવર કરવું હોય ને તો મિનિમમ તમારે 8 થી 10 દિવસ તો મિનિમમ જોઈએ. અને 2 થી 3 દિવસ છે ને બાર્સેલોના માટે આપવા જોઈએ, જેથી કરીને તમે બધું એક્સપ્લોર કરી શકો. અને અમારી વાત કરું તો અમે લોકોએ છે ને જે મેઇન પ્લેસ હતા એ બધું કવર કરી લીધું. અહીંયા પ્લસ છે ને બાર્સેલોના મને એવું લાગ્યું, પછી હજી હું ગયો નથી મિયામી, જે અમેરિકાની અંદર છે મિયામી, કે આજે અમે જે તમે આગળ પહેલાં વિડીયોની અંદર તમે જોયું તો બીચવાળા જે બધા સીન હતા ને સેમ અમેરિકાની અંદર જે મિયામી આવેલું છે સેમ એના જેવું જ તો વાઇબ આવતું હતું. કે તમને ખબર હોય તો GTA ગેમ છે એની અંદર એ મિયામી શહેર છે એનું આખું બધું શૂટિંગ આવે છે. તો લાઈક એના જેવું જ હતું. એટલે ટૂંકમાં ઓવરઓલ તમે જોવો ને તો બધી વસ્તુ તમને એક બાર્સેલોના સિટીની અંદર જોવા મળી જાય. તો મિનિમમ છે ને તમારે 10 દિવસ આખા સ્પેન માટે આપવા જોઈએ. પછી નેક્સ્ટ ટાઈમ અમે હજી આવવાના છીએ. પછી હવે નેક્સ્ટ યર આવીએ કે પછી જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર આવીએ પાછા અમે સ્પેન શાયદ આવશું. તો એની અંદર અમે મેડ્રિડ છે, સેવિયા છે, પછી બુન્યુઅલ છે, એ બધા સિટી કવર કરશું. પછી તમને ખબર હોય તો અહીંયા છે ને ટમાટીના ફેસ્ટિવલ બહુ જ ફેમસ છે. કે એ મૂવીની અંદર તમે જોયું હશે કે એમાં ટમેટા, આપણે કેમ હોળી ખેલીએ તો આપણે કલરથી રમતા હોય તો એવી રીતે અહીંયા છે ને ટમેટા એકબીજા ઉપર લગાવે ને એવી રીતેનું અહીંયા સૌથી ફેમસ ટમાટીના ફેસ્ટિવલ છે. એ છે ને 28 ઓક્ટોબરની અંદર એવરી યર 28 ઓક્ટોબરની અંદર થાય છે. તો જોઈએ મે બી નેક્સ્ટ યર આવશું. આ વર્ષે અમારો પ્લાન હતો પણ પછી બધા ફ્રેન્ડ સર્કલને બધાને જોબમાં રજા ના મળી એટલા માટે આ વર્ષે કેન્સલ રાખ્યું. તો નેક્સ્ટ યર હવે આવશું 100%, કારણ કે એકવાર અમારે છે ને એ વસ્તુ ટ્રાય કરવી છે. અને તમે પણ જો આવવાના હોય, કદાચ પ્લાન કરતા હોય, પ્રી પ્લાન કરતા હોય તો ઓગસ્ટમાં આવો તો પણ પ્લસ પોઈન્ટ છે, કારણ કે એ ટાઈમ ઉપર અહીંયા સમર હોય, પ્લસમાં ટમાટીના ફેસ્ટિવલ તમે એન્જોય કરી શકો. અને અહીંયાના લોકોની હું તમને વાત કરું તો અહીંયાના લોકો છે ને હાઇટવાળા અને એકદમ ફિટ અને હેલ્ધી જોવા મળે. અને કારણ કે ઓલમોસ્ટ છે ને મારો ગ્રુપ છે અત્યારે યુકેની અંદર, એમાં 30% વધારે ને સ્પેનિશ પીપલ છે. એટલે હું યુઝ ટુ છું કે એ લોકો છે ને બહુ ફાઇન હોય આપણા જેવા જ. અને ટૂંકમાં એની યારે તમને છે ને રહેવાની મજા આવે એમ. એટલે આમ ટૂંકમાં શું કહેવાય, ચીડિયા સ્વભાવના કે એટીટ્યૂડ હોય એવું કંઈ નથી હોતું, આપણા જેવા જ હોય છે. બહુ ટૂંકમાં ફ્રેન્ડલી હોય છે. તો લોકો તો બહુ મસ્ત હોય છે. બસ જો એટલી ટૂંકમાં જે મેઇન વસ્તુ હતી મેં તમને કહી દીધી. હવે બસ જો અમે અહીંયા એરપોર્ટ ઉપર બેઠા છે, બધા સિક્યોરિટી ચેકિંગ ને બધું ટૂંકમાં કમ્પ્લીટ કરીને અમે બેઠા છીએ. 2 કલાકની અંદર ગેટ નંબર 100 થશે. પછી ફ્લાઇટ લઈ અને પછી જશું લંડન. ત્યાં સુધી તમે બ્લોગમાં બન્યા રહેજો. હજી કંઈ કંઈ ઇન્ફોર્મેશન હશે તો હું તમને આપીશ. તો ચલો હવે ગેટ નંબર 100 થાય ત્યાં સુધી અમે વેઇટ કરીએ, પછી આપણે આગળ જઈએ. તો હવે છે ને અમારો બોર્ડિંગ ટાઈમ થઈ ગયો છે, હવે ચાલુ થઈ ગયું છે. ચલો હવે જઈએ છે ફ્લાઇટની અંદર. પાયલોટ ભાઈ બેઠા છે, હવે જઈએ છે આપણે રેડી ટુ ફ્લાય બેક ટુ લંડન.